તો આ તરફ હવે આપણે વાત કરીશું ભરૂચની. તો ભરૂચ તાલુકાના કવિઠા ગામે સોમવારે સાંજે નમો કિસાન સંવાદનું આયોજન ભરૂચ જિલ્લા કિસાન મોરચા દ્વારા કરાયું હતું. ગુજરાત પ્રદેશ ભાજપા કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરાએ ઉપસ્થિત રહી ખેડૂતો અને ગ્રામજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા ખેડૂત અને ગામડાલક્ષી વિકાસ કામો તેમજ યોજનાઓથી માહિતગાર કર્યા હતા. નમો કિસાન સંવાદ સભા અને રેલી કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી જશપાલસિંહજી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, કિસાન મોરચા જિલ્લા પ્રમુખ રાકેશભાઈ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત મિત્રો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ, સૂચનો અને અપેક્ષાઓ જાણવાનો આ પ્રયત્ન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. આવી બેઠકોથી સંગઠન અને ખેડૂતો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે અને વિકાસના નવા માર્ગો ખુલે છે. તેવા મત સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી વિકાસનું કમળ ખીલશેનો આશાવાદ વ્યક્ત કરાયો હતો. ઋષિ અને કૃષિની ભૂમિ એવો ભરૂચ જિલ્લો અને ભરૂચ જિલ્લાની અંદર અમારા કિસાન મોરચાના પ્રમુખ રાકેશભાઈના નેતૃત્વ હેઠળ અને ટીમ ભરૂચ કિસાન મોરચા દ્વારા 700થી પણ વધારે ગામડાઓની અંદર જઈને દરેક ગામે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ નાનો માણસ હોય, શોષિત માણસ હોય, વંચિત માણસ હોય, ખેડૂતો માટેની અનેકવિધ યોજનાઓ છે એમની વાત લઈને એ ગામડાઓ સુધી ગયા છે. અને ગામડાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવાર જે છે એમને ભવ્ય વિજય મળે એ પ્રકારેનું કામ એમના માધ્યમથી થયું છે. ત્યારે હું ટીમ કિસાન મોરચાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ ચાલતી સરકારે જે ગામડાના વિકાસ માટે, ખેતીના વિકાસ માટે, વંચિતોના વિકાસ માટે જે યોજનાઓ બનાવી છે એના લાભો એ છેવાડાના માણસ સુધી પહોંચ્યા છે. ત્યારે આ બધા જ લોકો એ ભારતીય જનતા પાર્ટીના કમળને ખૂબ પ્રેમ કરે છે અને એમના માધ્યમથી, એમના નેતૃત્વથી, લોકોના વિશ્વાસથી ભારતીય જનતા પાર્ટીનો અહીંયા ભવ્ય વિજય થવાનો છે એવો આશાવાદ વ્યક્ત કરું છું.